નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવી છે ધોરણ 9 અને વિષય ગુજરાતી, કાવ્ય નંબર 3 પછી સાંભળ્યોજી બોલિયા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો. આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો મિત્રો પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનની અંદર ઓલ નોટિફિકેશન કરી દેજો. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. નંબર 1, ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? ગાય દોહવાનું, લાકડા એટલે કે બળતણ લાવવાનું, કુહાડો લાવી આપવાનો કે ભિક્ષા માંગી લાવવાનો? તો સાચો જવાબ આવે છે બી, લાકડા બળતણ લાવવાનું. નંબર 2, પછી સાંભળ્યોજી બોલિયા કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? તો મિત્રો સાચો જવાબ એની અંદર પણ બી આવે છે. શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે આ કાવ્ય આગળ વધે છે. નંબર 3, શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? એ, બી, સી કે ડી? તો સાચો જવાબ આવે છે ડી, તમો પાસ અમો વિદ્યા શીખતા. આની અંદર શ્રી કૃષ્ણની નમ્રતા દેખાય છે. નંબર 4, સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે? એ, પછી ગુરુજી શોધવા નિસર્યા, કયું સ્ત્રીને તે કીધો કેર, ત્રીજું આપણે રદિયા સાથે ચાંપિયા. તો મિત્રો આની અંદર સાચો જવાબ આવે છે ડી, એ, બી અને સી દર્શાવેલા ત્રણેય વાક્ય આવશે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલું છે કે સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં લખો. તો જવાબ આવશે કે સાંદીપની ઋષિ પાછા ફર્યા ત્યારે જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે. તે સમયે મુશળધાર વરસાદ ચાલુ હતો. આ બંને શિષ્યો ક્યાં અટવાયા એની તેમને ચિંતા થઈ. પહેલાં તો તેમણે ગોરાણી ઉપર ગુસ્સો કર્યો, પણ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ટાઢમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈ તેમને ભેટી પડ્યા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા. નંબર 2, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે વૃક્ષનું થડ પહેલાં કોણ ફાડે, કોણ પહેલાં લાકડા કાપે અને એના ભારા કોણ પહેલાં બાંધે એ બાબતે સ્પર્ધા થઈ હતી. નંબર 3, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો. શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દમાં લખો. તો શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની આશ્રમમાં 2 માસ સાથે રહ્યા હતા. બંને વચ્ચે પ્રેમ હતો. તેઓ ભિક્ષા માગવા સાથે જ જતા, સાથે જમતા, ઘાસની પથારીમાં સાથે સૂતા, એકબીજાની દુઃખની વાત કરતા, સવારે ઉઠી ધૂન કરતા. ગોરાણીની આજ્ઞાથી લાકડા લેવા ગયા હતા ત્યારે અચાનક મુશળધાર વરસાદ આવ્યો, ત્યારે એકબીજાનો સાથ છોડ્યો ન હતો. શ્રી કૃષ્ણએ કહ્યું કે સુદામા એ જ વિદ્યા શીખવી હતી અને સુદામાએ કૃષ્ણની મહાનતા ગણાવી છે. આમ શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીથી વણાયેલું દેખાય છે. પ્રશ્ન નંબર 4, નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. તમો પાસ અમો વિદ્યા શીખતા, તને સાંભળે રે, હોને મોટો કીધો મહારાજ, મને કેમ વિસરે રે? તો જવાબ લખીશું. પ્રથમ પંક્તિમાં શ્રી કૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખ્યા તેનો એકરાર કરે છે. સુદામાને મિત્રો એકરાર કરે છે. બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણએ આમ કહીને એમને મોટો કર્યો એ એમની મહાનતા છે. સુદામાના આ શબ્દો શ્રી કૃષ્ણ માટેનો એમની વિનયશીલતા દર્શાવે છે. અહીં આપણું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થીએ કઈ પ્રવૃત્તિ કરવાની છે તેની પણ આપણે વાત કરવાના છીએ. તો મિત્રો તમારા વર્ગમાં બધા જ વિદ્યાર્થીઓ 2 જૂથમાં વહેંચાઈને આ કાવ્ય સંવાદ રૂપે રજૂ કરો. પહેલું જૂથ માત્ર કૃષ્ણ દ્વારા બોલાતી પંક્તિઓ ગાય અને બીજું જૂથ સુદામાની પંક્તિઓ રજૂ કરવે.
એ રીતે ભાવવાહી સુરે ગાન કરો અથવા પઠન કરો. તમે જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ત્યારે તમારા મિત્ર કે સખી સાથેના અનુભવો વિશે વર્ગમાં વાત કરો. આ અનુભવોના આધારે પ્રાસ મળે એવી પંક્તિઓ બનાવો. ઉદાહરણ તરીકે, રજા પડતા જતા નદી કાંઠે તને સાંભળે રે, પથ્થરો ફેંકી વમળ ગણતા મને કેમ વિસરે રે. તો મિત્રો, મૈત્રીના ઉત્તમ નમૂનારૂપ પ્રસંગ જે છે એ આ કાવ્યની અંદર લખ્યો છે. મિત્રો, બીજા સોલ્યુશન મેળવવા માટે અહીં જે તમે એન્ડ સ્ક્રીન જોઈ રહ્યા છો એના ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.